નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ સુદ નોમ સોમવાર તારીખ 29/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે મીન. સવારે 7:41 સુધી મીન અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મેળવેલા જ્ઞાનનો યોગ્ય સમયે ઉપયોગ કરવાથી જીવન સહેલું અને સરળ બને છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. સવારે 7:41 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો છે ને શાંત સ્વભાવના પણ જ્ઞાની હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં હોશિયાર માણસથી ભૂલ થાય ને એવું ક્યારેક જ બને છે, પણ ભૂલ કરીને માણસ હોશિયાર બને એ હંમેશા બનતું હોય છે. તો ભૂલોથી ગભરાવ નહીં, એમાંથી શીખો અને હોશિયારી વધારો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ક્યારેક કૂતરું કરડું હોય કોઈને અને તાત્કાલિક એને સારવારની એ આપવી હોય, હોસ્પિટલ દૂર હોય, ડાક્ટર દૂર હોય, તો હિંગને પાણીમાં પલાળીને એનો લેપ એ ઘાવ પર બાંધવો જોઈએ. આનાથી હડકવાનું ઝેર ફેલાતું અટકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણી જીભને આપણા કાબૂમાં રાખશું. કારણ જીભ સુધરે તો બહુ સુધરે. બહુ સહેલી અને સરળ વાત છે, પણ બહુ મહત્ત્વની. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતમાં સુમેળ સંધાતો દેખાય છે. આજે થોડીક સાવધાની રાખીને આગળ વધશો તો ઘણા બધા કામોને સહેલા બનાવી શકશો. આજે બિનજરૂરી દલીલબાજીથી બચીને ચાલજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં સુધારો થતો દેખાય. મકાન મિલકતને લગતા કામોમાં સારી અસર આપણને જોવા મળે. આજે છે ને વૃષભ રાશિવાળા માટે નાણાકીય બાબતો પણ હળવી થતી દેખાય છે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે ખોટા વાદ વિવાદથી બચીને ચાલવાનું છે. આજે તમારે તમારા સમયનો સદુપયોગ કરવાનો છે. સમયની કિંમત સમજીને આજના વ્યવહારો તમારે કરવાના છે. આજે ભાગીદારીમાં જો કોઈ ધંધો કરતા હોવ તો સાચવીને ચાલવું. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં સાચવીને આગળ વધવાનું છે. આજે તમારા જીવનમાં નાણાંનો વ્યય વધે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. આજે પરિવારમાં જો કોઈ મતભેદ થાય તો મન મોટું રાખીને આગળ વધજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાના માનસિક બળને મજબૂત કરીને કરવાની છે. આજે તમારે તમારા અધૂરા કાર્યો પર ધ્યાન આપવાનું છે અને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. આજે દિવસભરનો થાક તમને સાંજે સતાવી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સકારાત્મક વિચારો સાથે આગળ વધવાનું છે. કંઈક નવું કરવાની જે તમારી ઈચ્છાઓ છે એની પર ધ્યાન આપજો. આજે કોઈ મોકો મળે તો તમે નવા કામની શરૂઆત કરી શકો છો. આજે નજીકના સમયમાં કોઈ પ્રવાસનું આયોજન પણ તમે કરવાના છો. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન
અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખવાની છે. ઉતાવળ બિલકુલ કરવાની નથી. આજે ધીરજ રાખીને આગળ ચાલશો તો ચોક્કસ અને મજબૂત કામ તમે આજે કરી શકશો. આજે છે ને મનમાં એક ભાવના રાખજો કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને હું મદદ કરીશ, અને જો આ કામમાં તમે સફળ થયા તો તમારા મનની ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં અવરોધ આવતો દેખાય છે. આપણી રોજિંદી આવક કદાચ આજે અડધી થાય પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે આજે આપણે જે કામ પૂર્ણ કરીશું એ પ્રમાણે આપણી આવક આવશે. આજે નહીં તો કાલે આવશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કામકાજમાં વિલંબ આવતો દેખાય છે. પણ મિત્રો આજે આપણે ક્યાંય પણ અટકવાનું નથી, ક્યાંય પણ આપણે વિલંબ નથી કરવાનો. કામ ભલે વિલંબમાં જતું. આજે સામાજિક બાબતોમાં પણ નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ મન મોટું રાખીને આપણે આગળ વધશું તો ચોક્કસ આપણને ફાયદો થશે. આજે જમીનની લેવેચ કરવી હોય તો ધ્યાન રાખવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. સામાજિક કામોમાં સારી સફળતા મળે. યશ, પ્રતિષ્ઠા, પદ આ બધી વસ્તુ તમને મળતી દેખાય છે. આજે છે ને ખાસ ફાયદો છે કુટુંબીજનોનો સહકાર, અને વેપાર ધંધામાં આ સારી સફળતા આજે આપણે મેળવી શકીએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં નવા કરાર તમે કરી શકો છો, એનાથી તમને ફાયદો પણ થાય. પણ આજે છે ને કોઈક સામાન્ય જે વ્યક્તિ આપણા માટે કામનો નથી એવા વ્યક્તિ સાથે દલીલબાજી નહીં કરતા, નહીં તો તમારો સમય બગડશે ને તમારું દિમાગ પણ એ બગાડશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે દાંપત્ય જીવનમાં ખોટી દલીલબાજીથી દૂર રહેશો તો વધુ ફાયદો મળશે. આજે નાણાકીય ભીડનો રસ્તો આપણે ખુલતો દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.